ખરેખર કુંભમાં ભક્તોને જવું જોઈએ અને દરેક ભક્તોને તો જવું જ જોઈએ. ભક્તો મને કુંભમાં જઈને પાપ ડૂબકી લગાવીને પાપ ધોવું સારામાં સારું કામ છે. અને દરેક ભક્તોને જઈને કુંભમાં જઈને નાવે ને ડૂબકી લગાવીને પાપ ધોવે ને તો દેશનું કલ્યાણ થઈ જાય, કંઈક સારું થાય. એટલે દરેક ભક્તોને જવું જોઈએ અને ડૂબકી લગાવવી જોઈએ. પાછું ડૂબકી એટલે સારામાં સારું પાછું એવું ઘરે આપણે જેમ કપડું ધોવું ને એ રીતે અહીંયા થાય છે પાછું. કારણ કે આપણે ઘરે અમુક નહીં કપડાની અંદર મેલ રહેતો થોડો કૂટીને થોડો પગથી એમ છોડીને એમ કરીને એમ બરાબરનો ઘચીડીને પછી મેલમાંથી કાઢીને એ રીતે ફૂંકમાં એ રીતે પાપ બરાબરનું કાઢે છે. એ અંદર પહેલાં પલાળીને બરાબર પાપ થોડાકનું રહી ગયું હોય તો પાછો પલાળીને પાછા ઉપર રગડીને બરાબરનું પછી અંદરથી પાપ બધું કાઢીને એટલે બધું તારી બહાર કાઢી એટલે ખરેખર કાયાનું કલ્યાણ થઈ જાય ને દેશનું પણ ભલું થઈ જાય. ભક્તો આ રીતે જઈને ડૂબકી લગાવી આવે ને તો ખરેખર બધાને જવું જોઈએ. મને પર્સનલ જોરદાર એમ કચડીને અંદરથી બધો આખો પાપ કાઢે એમ જોરદાર ટેસણી કાઢે પ્રો કદાચ ભૂગળી ખરણ પાસે અહીંયા ડૂબકી લગાવે એ રીતે બધો જોરદાર પાપ ધોવે છે. એટલે ખરેખર ભક્તોને જવું જોઈએ. એટલે મારા ઈચ્છા છે એટલે મેં કીધું દરેક કોઈ રહી ન જતું એના માટે કીધું થોડી ભલામણ કરું. એટલે દરેક ભક્તોને જવું જોઈએ અને ગંગામાં જઈને ડૂબકી લગાવવી જોઈએ અને પાપ પણ ધોવું જોઈએ. એટલે દરેકને ભલે જણ તો ગમે એવું હોય ને તો કામ છોડીને જવું જોઈએ અને આ દેશનું કલ્યાણ થાય. કેમ કે ભક્તોને જાય છોય છૂટકો જ નહીં, જવું જ પડે તો તેનાથી આપણો દેશ પણ ઊંચો આવે ને આગળ આવે. એટલે દરેક ભક્તોને આ બધું પાપ ધોવા જવું જ પડે. રગડી બરાબરનું પાપ ધોરાઈ જાય. જય ભીમ, નમો બુદ્ધાય. આ વિડીયોને શેર કરો અને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. જય ભીમ, નમો બુદ્ધાય.